આગળ વાત કરવામાં આવે તો આ પ્રસંગે જીઆઈડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર રાહુલ ગુપ્તાને માઇક્રોનની 93 હેક્ટર જમીન ફાળવણી માટેનો ઓફર કમ એટોલમેન્ટ લેન્ડ હેન્ડઓવર કર્યો હતો. આ વાત કરવામાં આવે તો માઇક્રોન કંપની સાણંદ જીઆઈડીસી એસ્ટેટની અંદર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીની સુવિધા અને સ્થાપના પ્રદાન કરશે. કંપની આ ફેસિલિટી ખાતે સેમિકન્ડક્ટર વેફરને બોલ ગ્રીડ એરે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજીસ, મેમરી મોડ્યુલ્સ, સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સની અંદર રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વાત કરવામાં આવે તો માઇક્રોન ટેકનોલોજીએ નીચેની વિશેષતાઓને ધ્યાને લઈ ગુજરાતની અંદર પસંદગી કરી હતી. પહેલું છે વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ, બીજું છે જીઆઈડીસીનું અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજું છે કુશળ માનવબળની વિશાળ ઉપલબ્ધિ, ચોથું છે નીતિ નિર્ધારણની અંદર ચોક્કસ અને પારદર્શિતા. નોંધ આપેલી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દિશા નિર્દેશની અંદર ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 સપ્ટેમ્બર 2022ની અંદર જાહેરાત કરવામાં આવી હતી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને મજબૂત બનાવીને આવી પોલિસી ઘડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે. સેમિકન્ડક્ટરના ક્ષેત્રોની અંદર ઉદ્યોગને આકર્ષવામાં અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન GSEM ની સ્થાપના કરી હતી.